સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે છે અમારા સુરતનો ચોથો દિવસ। कौन है ये लोग? कहाँ से आते हैं? દી યાદ રાખજો પછી ચોથો દિવસ જ છે ને? હા। તો આજે છે અમારા સુરતનો ચોથો દિવસ। શું ઉગમણો? આ બાજુ ઈ બાજુ જ છે ને? આમ હે તો શંકર ભગવાનનું મંદિર આમ હોય ને, એમ હે તો એમ જ હોય। અને અમે જઈએ છીએ હવે અત્યારે રામમઢીએ, એટલે બહાર નીકળશું, પછી રિક્ષા ગોતશું અને પછી અમે બધા જાશું ફૂલ ફેમિલી। પહોંચી ગયા છીએ અમે રામમઢીએ અને જાનું જો કેવી સ્કૂલ અને યાદ આવતી છે, આમ એક ધારી જોવે અને સ્કૂલે અહીંયા જ છે, જેને ભણવા આવવું હોય એને માટે જાનું નહીં બેહાડી દેવી પાછી આપણે ભણેલી। સંત પૂજ્ય શ્રી મોટા પ્રાથમિક શાળા એવું સરકારી એવું કેમ ખબર પડી? કેવડી મોટી સ્કૂલ છે જાનુના માપની। ચાલો તો પહોંચી ગયા છીએ અમે મંદિરે, દર્શન કરી લઈએ। મારા બધા મેમ્બર ફટાફટ હાલવા જ મીંડા। આવી ગયું મંદિર। નાનો એવો ડુંગર બનાવેલો છે, એની અંદર જવાનું હતું પણ ટાઈમ છે અને અત્યારે 12:30 વાગ્યા છે, તો અમારે નથી જવાનું। તો હવે અહીંયા દર્શન કરીને જાશું। મહાદેવ મહાદેવ। એ બાજવાનું નહીં, માથે નાખ્યું તે આખો દિવસ ખાવાનું જ કામ કરો હો। ઓય હું તો જો કેની ઉપર નદી ઉપર ईद से भाई वही है। हाँ
પાડી દો હમણાં વિડીયો ચાલુ છે ફોટોગ્રાફીના શોખીન માણસો બધા ફોટા જ પાડવા આવ્યો છે ને તમે સારા માણસને ફોન આપ્યો કાકાલી ક્યાં આવ્યા જાનું ઇસ્કોન મંદિર સુરત ક્યાં જાવું બેન ખાલી હાય બોલ્યું બોલો બેજતી હો ગઈ મેરી તો જાનો હવે ઈજ લાયક હું બેજતી નહીં જમીને સીધા ખરીદી કરવા શું લીધું તાવા કેટલી ખરીદી ગઈ અડધું તો વયું રસ નો વારો અરે હું દઈ દઉં પણ બાબા બાજુમાં હું જાણું વચ્ચે પીવા નહીં નહીં પી જાય મારાથી હવે બોલું કેવી છે તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ જાનુ મને તો અચાનકથી લેવા મજા આવી ઓહ બાપા થાકી ગયા તમે શું લીધું બાપા અરે મી બે જોડું લઈ લીધું ઓહો કાનાભાઈ તમે બે જોડી બધાએ બે જોડી લીધી તમે મામી કઈ નથી લીધું સૌથી વધારે તે લીધું હશે કલી લીધા લીધ થઈ હતી આવો એમ દેખાય જાય મમ્મી આ જો મારી વસ્તુ કેમાં છે એમાં છે સાડી મમ્મી ને એને ના ગઈ મમ્મી ની ના ગઈ અરે રાની અરે તો જો પણ કાપડ
જુગારી આવ તને કહું ગલી રમતી હતી તો ખરી ની હું ન થઈ ગયો હે હે પણ જે મેં લીધું તું લઈ લેતો મૂકી દે સાઈડ મૂકી આ ધીનો દુઃખ કહેવાય આમાં હું થાતું એ મૂકી દે મૂકી દે આવા દે એમનો છીકો છીકો ત્રણ પંખીડા છે હાય ખીચા આવા દે સીધો સીધો જવા દે પાછો આ કઈ પાક બગાડે ચાપ પકડ લે ચાપ પકડ લે